તો વાયદાથી ફાયદામાં આપનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. હું છું યશ ભટ્ટ આપની સાથે. બહુ જ મોટા ઘટાડા બાદ હવે એક્સપાયરીના ફાઇનલ ક્યુઝ પર નજર કરીએ. પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ. વૈશ્વિક બજારોના ખરાબ સંકેતોએ ભારતીય બજારનો મૂડ બગાડ્યો. સેન્સેક્સે તેના માર્ચ ઇન્ટ્રાડે નીચલા સ્તર 52,260ના સ્તરને તોડ્યા. નિફ્ટી 52 સપ્તાહના સ્તરને તોડીને 15,370ના સ્તરે. નિફ્ટી બેંકમાં 500 પોઈન્ટનો કડાકો. મિડ કેપ ઇન્ડેક્સ તેના ઇન્ટ્રાડે રેકોર્ડ ઊંચાઈથી 20% નીચે. મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ 4%થી પણ વધુનું દબાણ. વેદાંતા, જિંદાલ સ્ટીલ, વેલ્સપન કોર્પમાં 4 થી 5%નો ઘટાડો. ટાટા સ્ટીલ, જેએસપીએલ, હિન્ડાલ્કો, એનએમડીસી શેર્સમાં ભારે વેચવાલી. કોસ્ટિક સોડાના ભાવમાં ઉછાળો યથાવત. યુએસની કંપની વેસ્ટલેકે વેસ્ટ વર્જિનિયા પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો. કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે પણ થઈ અસમર્થ. મોંઘા ક્રૂડથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓની મુશ્કેલીમાં વધારો. સૂત્રો મુજબ પેટ્રોલ પર અને પ્રતિ લીટર 10 થી 11 અને ડીઝલ પર 23 થી 25ની અંડર રિકવરી. ક્રૂડમાં વધારાથી નુકસાન થવાનું અનુમાન. હવાઈ યાત્રા થશે મોંઘી. એટીએફના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર. એક વર્ષમાં 2 ગણાથી વધુ ભાવ વધ્યા. સ્પાઇસ જેટે કહ્યું 10 થી 15% વધારીશું વિમાન ભાડું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમે માર્કેટ પર નજર કરી લો તો હવે તમને જોવા મળશે કે 15,450 આસપાસ ટકવાની પૂરી કોશિશ અહીંયા ખાસા જોવા મળી રહી છે. તો આવી પરિસ્થિતિમાં અમુક આર્થિક સચિવના કમેન્ટ્સ સામે આવતા જોવા મળી રહ્યા છે. ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી તેમણે કહ્યું કે મોંઘવારી પર આરબીઆઈએ યોગ્ય પગલાઓ ઉઠાવ્યા છે. એક આ મહત્વપૂર્ણ વાત તેમના તરફથી સામે આવતી જોવા મળી રહી છે. અને ફુગાવાને કાબૂ રાખવા માટે દરેક સેન્ટ્રલ બેંક જે છે તે અત્યારે ફિલહાલ સક્રિય છે. ફેડ દ્વારા રેટ વધારો કરવા પર ભારતમાં કોઈ પણ ખરાબ અસર નહીં થાય તેવી એક મહત્વપૂર્ણ વાત તેમણે કરી છે. અને ફેડ રેટ હાઇક જે છે તે ભારત માટે અસરહીન રહેશે તેવું અહીં ખાસ આપણા આર્થિક સચિવ જે છે તેઓ કહી રહ્યા છે. તો આ એક મહત્વપૂર્ણ કમેન્ટ્સ તમને અહીંયાથી જોવા જોઈએ, કેમ કે ભારતનું જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે ફિલહાલ તો અત્યારે એને જોતા આ એક સ્થિતિ તમને અહીંયાથી જોવા મળી રહી છે. ધ્યાન રાખો. આપણી સાથે પ્રકાશ દિવાન ઇનના પ્રકાશ દિવાન જોડાઈ રહ્યા છે. પ્રકાશજી, સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. અને યુએસ ફેડ દ્વારા એવા તો શું કમેન્ટ્સ કરી દેવામાં આવ્યા છે કે ગ્લોબલી આટલું બધું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું? કેમ કે મોંઘવારી સમજીએ છીએ, રિસેશન સમજીએ છીએ, પણ તેમણે 0.5% વ્યાજદર વધારવાનો હતો તે સ્વાભાવિક સ્વીકૃતિવાળી વાત હતી અને માર્કેટે રિએક્ટ પણ કરી લીધું હતું. પછી આજના રિએક્શનને કઈ રીતે જોવું જોઈએ? સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 75 બેઝિસ પોઈન્ટ જે 0.5%નો વ્યાજ દરમાં જે વધારો થયો છે દેટ ઇઝ નોટ સો જે કહેવાય ડેમેજિંગ. બટ જે કોમેન્ટ્રીમાં એક હેલ્પલેસનેસ કે એવી વસ્તુ વ્યક્ત થઈ છે કે ઇનડાયરેક્ટલી કે એ લોકો પાસે ફુગાવાને કંટ્રોલમાં લાવવા માટે કોઈ બીજા વિકલ્પો બહુ ઓછા રહી ગયા છે. અને હવે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જે પ્રક્રિયા છે એ બહુ મજબૂત રીતે ચાલુ રહેશે. એ દ્રષ્ટિએ એના ડરથી માર્કેટમાં થોડીક એક અફરાતફરી જે થઈ છે એ અનસર્ટનિટી પાછી આવી ગઈ છે. એવું નથી કે 75 બેઝિસ પોઈન્ટ આયો, વધારો થયો અને આપણે આગળ નીકળીએ અને બધું બીજું થાય. તો ગ્લોબલી આઈ થિંક દેર ઇઝ અ બિટ ઓફ અ રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ જે વધારે સ્ટ્રોંગ પહેલા બી હતું. એવું નથી કે આજથી ચાલુ થયું છે કે શરૂઆત આજે થઈ છે આ રિસ્ક ઓફની. બટ રિસ્ક લેવા માટે કોઈને બી હમણાં એવી કોઈ ઈચ્છા નથી દેખાતી કોઈ નવા એસેટ્સમાં, નવા ઇક્વિટીના એસેટ્સમાં એ થાય. આ વસ્તુ ત્યારે થશે જ્યારે બોન્ડ પ્રાઇસીસ ઘટી જશે અને ફાઇનલી તમને એવું લાગશે કે હવે બોન્ડ્સમાં કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરને, મોટા નિવેશકોને કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો, ત્યારે ઇક્વિટીનો વારો આવશે અને એને થોડોક સમય હજી લાગી શકે એવું છે. મારું માનવું એવું છે કે આપણે ત્યાં તો ડોમેસ્ટિકલી વી આર ફાર હેડ. એટલે આરબીઆઈએ જે શરૂઆત કરી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની એ બહુ ટાઈમસર કરી છે, બહુ સારી રીતે કરી છે અને એક ગ્રેડેડ ફેશનમાં કરી છે. એટલે એનું તમને કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં દેખાય જે યુએસ ફેડમાં જે રીતે દેખાઈ રહ્યું છે. યુએસ ફેડમાં ઓલમોસ્ટ જેને કહેવાય ને આપણે અંગ્રેજીમાં ની જર્ક રિએક્શન કે આમ આંચકો મોટો આવ્યો છે અને એના લીધે અને હજી બી એ લોકો એવું માને છે કે એમની પાસે કઈ બહુ મોટા વિકલ્પો છે નહીં ફુગાવાને કંટ્રોલમાં બાંધી રાખવામાં કે મેનેજ કરવામાં. સો દેટ અનસર્ટનિટી ઇઝ વરિંગ ધ માર્કેટ મોર દેન એનીથિંગ એલ્સ.
તો હવે સવાલ એ થાય છે કે જો જે લોકોને વેલ્યુ બાઇંગ કરવા છે, બાર્ગેન બાઇંગ કરવું છે, તેમણે ઉતાવળ કરવી જોઈએ કે હજુ થોડી રાહ જોવી જોઈએ? અને પ્રકાશજી, નવી ખરીદી કરવા માટે હમણાં થોડું કોશન રાખવું જરૂરી છે? સો વેલ્યુ બાઇંગ માટે એક પહેલામાં પહેલી વસ્તુ છે, કોઈ દિવસ ઉતાવળ ના કરવી જોઈએ. બિકોઝ વેલ્યુ એને જ મળે છે જે સંતોષજનક અને એક ધૈર્ય સાથે માર્કેટમાં પ્રેઝન્સ રાખતા હોય છે ઇન્વેસ્ટરો. એનું કારણ છે કે વેલ્યુ ડિસ્કવર થતા કે વેલ્યુ લેવલ આવતા ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ. ઇટ ઇઝ નોટ ઇઝી. બટ જે મોમેન્ટમ છે એ બહુ જલ્દી લોકોને દેખાઈ જાય છે, વખણાઈ જાય છે, અપનાઈ જાય છે. વેરેઝ વેલ્યુને અપનાવવામાં બહુ સમય અને બહુ ધૈર્ય અને હિંમત લાગતી હોય છે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય આઈ થિંક ઇટ માઇટ ટેક સમ ટાઈમ. સો મને એવું લાગે છે કે ટુ આન્સર યોર ક્વેશ્ચન સ્પેસિફિકલી કે ભાઈ નિવેશકોએ હવે શું કરવું જોઈએ, ફટાફટ લેવાનું ચાલુ કરે. માય સેન્સ ઇઝ કે આજે જૂનથી માંડી સપ્ટેમ્બર સુધી કે કદાચ સપ્ટેમ્બર, ઓક્ટોબર, અર્લી ઓક્ટોબર સુધી તમને બહુ સારી તક મળશે સારી વસ્તુઓ લેવાની, જેમના બિઝનેસમાં કોઈ નુકસાન નથી, કોઈ સ્લોડાઉન નથી, કોઈ નેગેટિવિટી નથી, બટ ભાવમાં તમને સોફ્ટનેસ મળશે. અને હું એ જ કહું છું કે એવી જ કંપનીમાં જાઓ જે તમને પહેલા મોંઘી લાગતી હતી, જેમાં પ્રીમિયમ દેખાતું હતું, વેલ્યુએશન બહુ ઊંચું હતું, મોંઘામાં મળતા હતા, અને બિઝનેસ આજે બી સારા છે. બિઝનેસ આજે બી મજબૂત રીતે ચાલુ રહ્યા છે અને આગળ બી ચાલુ રહેશે. એવી તકો તમને બહુ મળશે. બટ બી પેશન્ટ. બી એઝ આઈ સેડ સપ્ટેમ્બર સુધી તમને મળશે. આજનો દિવસ ફોર એક્ઝામ્પલ છે, બહુ સારો દિવસ છે ટુ સ્ટાર્ટ ટુ લુકિંગ એટ ઇન્વેસ્ટિંગ. આવા જે કોઈ બી દિવસે તમને 250-300 પોઈન્ટ નિફ્ટીમાં ગાબડું દેખાય તો ત્યારે તમારે થોડુંક એલોકેશન કરવાનું. બટ તમારી સ્ટોક્સ કે સ્ક્રિપ્ટની સિલેક્શન જે છે એ મહત્વની રહેશે. અને એ પહેલાથી તમારે નક્કી કરી રહેવું પડે કે મને આ કંપની ગમે છે અને આનો ભાવ નીચે આવશે તો હું લઈશ. અને ભાવ નીચે એટલે આવે છે કે એ સેન્ટિમેન્ટલ કે ટેકનિકલ કારણો છે, એના બિઝનેસથી લેવડ દેવડ કશું નથી. તો દેટ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. બિઝનેસમાં જો આંચકો આવતો હોય ઇન્ટરેસ્ટ રેટ કે ઓઇલના લીધે કે એમાં નહીં પડવાનું. બટ બિઝનેસ જેનો ઇન્ટેક્ટ છે અને સ્મોલ કેપમાં થોડોક સમય લાગશે. સ્મોલ કેપમાં હજી કોઈ લોકોને બહુ ઇન્ટરેસ્ટ આવશે નહીં. એટલે પહેલા રાઉન્ડમાં તમારે જો ખરીદારી કરવી હોય તો થોડીક લાર્જ કેપની તરફ વધારે ઝુકાવ રહેશે તો સારું રહેશે. બિકોઝ રિકવરી ત્યાં પહેલા આવશે એટલે તમારી હિંમત બી બધી રહેશે. બિલકુલ. પ્રકાશજી, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મહત્વના મુદ્દે બહુ જ રસપ્રદ ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો એક ઇનપુટ જે મહત્વપૂર્ણ જરૂરી હોય આવા સમય પર, તે આપણે અહીંયાથી ખાસ પ્રકાશજી પાસેથી જોયું. અને ખરીદવાની ઉતાવળ ન કરવી, ક્લિયર ઇન્ડિકેશન્સ છે. અહીંયાથી હજુ ઘણા મોકા તમને જે છે તે ખાસ મળતા જોવા મળશે. તો આ પણ એક રસપ્રદ પરિસ્થિતિ છે કે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. મીનવાઇલ માર્કેટ પર નજર કરો. 15,418 અત્યારે. બેંક નિફ્ટી 32,771. આ પરિસ્થિતિ છે. ન્યૂનતમ સ્તરો જે આપણે જોયેલા છે તેનાથી થોડા દૂર, પણ કંઈ બહુ દૂર નથી. વધુ વાતચીત કરીએ. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ આપણી સાથે. ધ્વની, સ્વાગત, ગુડ આફ્ટરનૂન. અને
वो ये खर्च हो गया ना હતા ને ત્યારે ફાનસ ટોર્ચ મીણબત્તી બ્રેક બાદ આપનું સ્વાગત છે. સેમી દાયરામાં અત્યારે માર્કેટ જોવા મળી રહ્યા છે હવે મોટા ઘટાડા બાદ. તો આવી પરિસ્થિતિમાં ધ્વનિ આજની આપની સ્ટ્રેટેજીસ પર નજર કરી લઈએ. હવે સ્ટોક્સ ઇન્ડેક્સ જે કંઈ પણ હોય બધા પર નજર કરીએ. આપણે ઇન્ડેક્સ સ્ટ્રેટેજી તો એક ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, Yes. જેમાં મેં બેંક નિફ્ટીનું કીધું હતું. નેક્સ્ટ અહીંયા આગળ મારો વ્યૂ બની રહ્યો છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ પર. અહીંયા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ઓલરેડી આપણે બ્રોડર ટ્રેન્ડ પર જોઈએ તો એક હોલ્ટ એમાં જોવા મળી રહ્યો છે. ઉપરની સાઈડથી એક ડાઉનફોલ પણ વિટનેસ કરવા મળ્યો હતો ઓન ધ શોર્ટ ટર્મ. અહીંયા આગળ મારું જે અહીંયા કોલ રહેશે એ આપણે આજના લોના લેવલ્સની નીચે શોર્ટ કરવાનો રહેશે. લોંગ સાઈડનો કોલ નથી, શોર્ટ સાઈડનો કોલ છે. એટલે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે 2090 ના લેવલ્સથી શોર્ટ કરીશું. ફર્ધર ટાર્ગેટ્સ જે આની અંદર શોર્ટ ટર્મમાં બની રહ્યા છે એ 2045 ના બની રહ્યા છે. અને ઇન ધેટ કેસ આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે એ 2000 અને 120 પાસેનો મેન્ટેન કરવાનો રહેશે. રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ થોડું 1:1 નું બની રહ્યું છે, કારણ કે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ કાફી વોલેટાઇલ છે. એટલે રિસ્ક જે હોય એ હિસાબથી અહીંયા આગળ ટ્રેડ લેવું. અને બીજી વસ્તુ મારી એ કહેવાની રહેશે કે નો પોઝિશન પણ એક પોઝિશન છે. એટલે તમારું રિસ્ક ફેવરેબલ ન હોય તો ટ્રેડ ન કરવું, તો એ પણ તમારા માટે પોઝિશન છે. પૈસા બચવા જોઈએ આવા માહોલમાં. તો પૈસા હશે તો કામ થશે, એ એક મહત્વપૂર્ણ વાત છે. તો ધ્વનિ તરફથી આ એક મહત્વપૂર્ણ ઇનપુટ. બેંક નિફ્ટીની ઓલરેડી વાત કરી હતી. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તમને અહીંયા વેચવાની સલાહ છે 2090 આસપાસથી. લક્ષ્ય 2045 અને સ્ટોપ લોસ 2120નો બનતો જોવા મળી રહ્યો છે. તો રિસ્ક એપેટાઇટ હોય તો કામ કરવું, ના હોય તો સાઈડમાં બેસી રહેવું આવા માર્કેટમાં, એ પણ વધુ સારું છે. ઓકે, આગળ વધીએ. વાયદા બજારના સ્ટોક્સ પર નજર કરીએ છીએ તો ઓબ્વિયસલી મેટલ કાઉન્ટર્સ છે કે જેના ઉપર સૌથી વધુ અસર આવતી જોવા મળી રહી છે. તો ધ્વનિ અહીંયાથી શરૂ કરીએ. જે ટાટા સ્ટીલ છે, બધા કાઉન્ટર્સમાં ઓબ્વિયસલી આજે ઘણું બધું અસર જોવા મળી રહી છે. તો આ બધા ઉપર ખાસ ફોકસ છે. કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ મેટલ ઇન્ડેક્સની વાત કરી લઈએ. મેટલ ઇન્ડેક્સ પણ આપણે જે જોઈએ તો એનું એક સપોર્ટ લેવલ જે હતું 4975 આગળ, એ એને બ્રીચ કર્યું છે. આપણે એને નીચેના લેવલ્સ પર અત્યારે મેટલ ઇન્ડેક્સ કામ કરતું દેખાઈ રહ્યું છે. હજી પણ આની અંદર નબળાઈ બની રહી છે કે જે આપણને 4600 સુધીના લેવલ સુધી લઈ જઈ શકે એમ છે. હવે કાઉન્ટર સ્પેસિફિક આમાં આપણે વાત કરીએ તો ઘણા કાઉન્ટર્સ છે કે જે નીચેની સાઈડમાં ગયા છે. આપણને અહીંયા સૌથી પહેલા જે લેવલ્સ આપણે ડિસ્કસ કરીશું તો ટાટા સ્ટીલના કરીશું. ખાસ કરીને એ રીઝન માટે કારણ કે આનું જે એક ટોપ બની રહ્યું હતું 955 પાસે આપણને મળી રહ્યું હતું લાસ્ટ યર એપ્રિલ પાસે, એ પણ બ્રીચ કરીને આપણે નીચેની સાઈડમાં જઈ ચૂક્યા છે. હજી પણ આની અંદર વધારે વીકનેસ વિટનેસ કરવા મળી શકે એમ છે. 856 સુધીના એક લેવલ્સ નીચે આપણને ટાટા સ્ટીલમાં મળી રહ્યા છે. એના સિવાય પણ ઓવરઓલ આપણે જોઈએ તો હજી એક બીજું કાઉન્ટર આપણે અહીંયા આગળ સ્પેસિફિક લેવલ્સના ડિસ્કસ કરીએ તો VEDL નું બને છે. અહીંયા આગળ પણ સ્ટોકે સ્પેસિફિકલી એના જે સપોર્ટ લેવલ બની રહ્યા હતા 279 પાસેના 280 ના લેવલ પાસે, એ પણ બ્રીચ કર્યા છે. અને હજી પણ આપણને આની અંદર ફર્ધર એક ડાઉનફોલ વિટનેસ કરવા મળશે. આની અંદર 244 સુધીનો એક લેવલ છે જે VEDL માં પણ આપણને વિટનેસ કરવા મળી શકે એમ છે. ઓકે, અને આ બધાની વચ્ચે નજર કરીએ હવે ઓપ્શન એક્સચેન્જ પર. તો જૈનમ સિક્યુરિટીઝના કિરણ જાની આપણી સાથે. કિરણ, ગુડ આફ્ટરનૂન. બહુ મોટો ઘટાડો ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ ખરડાયા છે. હવે આજની એક્સપાયરી તો આપણે જોઈ રહ્યા છીએ 15400 ને નીચે ઓલરેડી છે. તો લેવલ્સને એટલીસ્ટ આપણે ઇન્ડિકેશન જોઈ લઈએ અને નેક્સ્ટ વીક માટે શું કરવાનું છે? બરોબર, અત્યારે જે રીતનું માર્કેટ છે ડેફિનેટલી સેન્ટિમેન્ટ ઘણું વીક થઈ ગયું છે. ઇમ્પોર્ટન્ટ જે લેવલ હતું જે આપણે એક સપોર્ટની રીતે જોતા હતા 15600 15500નું લેવલ, સો એના ઘણા નીચે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે. તો આમાં બે વસ્તુ છે, સેન્ટિમેન્ટ નેગેટિવ છે, સાથે સાથે આજે એક્સપાયરી પણ છે. તો 15500ના જે પુટ રાઇટર્સ હતા જે માર્કેટને સપોર્ટ આપતા હતા, તો એમાં એક મોટું અનવાઇન્ડિંગ થયું છે, જેને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ કન્ટિન્યુ નીચે આવી રહ્યું છે. હવે પુટ કોલ રેશિયોની જો આપણે વાત કરીએ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી કે જે નેક્સ્ટ વીકની એક્સપાયરી છે એનો પુટ કોલ રેશિયો 60ની આજુબાજુ છે, અત્યારે 0.60ની આજુબાજુ છે. અને તમે અગર ઇન્ટ્રાડેના ચાર્ટ જોશો અત્યારે નિફ્ટીના યા તો બેંક નિફ્ટીના, તો એના જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે 20 મિનિટ 15 મિનિટ 30 મિનિટના તમે ચાર્ટ જોઈ લો,
તો કશે ને કશે જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે એકદમ એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર ટ્રેડ કરે છે. કારણ કે આપણે જોયું સવારથી લઈને અત્યાર સુધી બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો છે, જ્યારે નિફ્ટીની અંદર તમે જોશો તો ઓલમોસ્ટ 500 થી 600 પોઈન્ટનો ક્રેકડાઉન છે એના હાઈથી લોની વાત કરું તો ઓવરઓલ ઘણી બધી જગ્યા ઉપર માર્કેટ એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે. પરંતુ સેન્ટિમેન્ટ ખરાબ હોવાના કારણે અમે પણ અહીંયા કોઈ નેકેડ બાય નથી આપતા. આપણે જે 15,800 કોલ બાય આપ્યો હતો 100 રૂપિયા, એમાં આપણે જોયું કે 180-190 સુધીના હાઈસ બન્યા. ત્યાંથી પછી આજના ઘટાડાના કારણે એમાં નીચેના લેવલ્સ આવી ગયા. સિમિલરલી બેંક નિફ્ટીમાં પણ આપણે 33,500 કોલ બાય આપ્યો હતો 200 રૂપિયાની આજુબાજુ, એમાં પણ 300-350 સુધીના હાઈસ બન્યા અને અત્યારે બીકોઝ ઓફ આજના ઘટાડાના કારણે નીચે આવી ગયું છે. તો નેક્સ્ટ વીક માટે અમારી એક જ સલાહ છે કે તમે જે રીતના ઓવરસોલ્ડ ટેરિટરીમાં છે અહીંયાથી અમે લોકો બાઉન્સ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. તો એ બાઉન્સને પ્લે કરવા માટે નેકેડ તો નહીં પરંતુ એક હેજ સ્ટ્રેટેજી અમે લોકો આપી રહ્યા છીએ જેની વેલિડિટી નેક્સ્ટ થર્સડે સુધીની રહેશે. તો આમાં તમારે નિફ્ટીની અંદર કરવાનું છે. સો નિફ્ટીમાં જે રીતે 15,500નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, જ્યાં સુધી એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ મોટી તેજી એક્સપેક્ટ નથી કરતા. સો 15,500નો કોલ લેવાનો રહેશે, જેની પ્રાઇસ અત્યારે 160-150ની વચ્ચે ચાલે છે અને એની સામે આપણે 15,800નો કોલ વેચવાનો રહેશે, જેની પ્રાઇસ અત્યારે 65-70ની વચ્ચે ચાલે છે. સો આમાં ઓવરઓલ 100 રૂપીસથી 90 રૂપીસનું આપણું મેક્સિમમ રિસ્ક રહેશે અને જ્યારે પણ જો નેક્સ્ટ વીક સુધીમાં માર્કેટ 15,600ની ઉપર આવી જશે, જે આપણો બ્રેક ઇવન પોઈન્ટ છે, તો ત્યાંથી મેક્સિમમ આપણને 200 જેટલો પ્રોફિટ થઈ શકે છે. સો 1:2ની રિસ્ક રિવોર્ડ રેશિયોની સ્ટ્રેટેજી છે. હું ખાલી રિપીટ કરી દઉં પાછી, 15,500નો કોલ લેવાનો રહેશે, એની સામે 15,800નો કોલ વેચવાનો રહેશે. ઓકે, તો આ સ્ટ્રેટેજી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ વીક માટે થઈને અગેન 15,500નો કોલ ઓપ્શન કરી દો નેક્સ્ટ વીક 170 આસપાસથી ત્યાંથી, અને ખાસ 15,800નો કોલ વેચવાનો છે તમારે. તે બંનેમાં મેક્સિમમ રિસ્ક રહે છે અહીંયાથી 101 રૂપિયાનું અને પ્રોફિટ રહેશે 201 રૂપિયા આસપાસનું. તો એક આ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી. આભાર કિરણ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ઓપ્શન એક્સચેન્જમાં નેક્સ્ટ વીક માટે થઈને રણનીતિ તમને અહીંયાથી મળતી જોવા મળી રહી છે. મીનવાઇલ નવા ઇન્ટ્રાડે લોઝ તમારા સ્ક્રીન પર યસ 15,367 અહીંયા તમને બનતા જોવા મળી રહ્યા છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટી 32,652. ધ્યાન રાખીએ. ફિલહાલ તો હવે એક બ્રેકનો સમય થયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર ધ્વની સાથે સ્ટોક્સની ચર્ચા આગળ વધારીએ. જોતા રહો CNBC ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. નવા ઇન્ટ્રાડે લોઝ તમને ખાસ અપડેટ આપી દઉં તો તે જ છે 15,363 અને 32,652 અત્યાર સુધીમાં, જેને ધ્યાનમાં રાખીએ. વાયદા બજારમાં સ્ટોક સ્પેસિફિક ફોકસ આજે બની રહ્યું છે નવીન ફ્લોરાઇન પર. સારા એવા શોર્ટ થયા છે, વોલ્યુમ્સ પણ છે અને 3540નો શેર હોવા છતાં પણ તમને અહીંયા 2.5 લાખ પ્લસના વોલ્યુમ્સ. લો 3510 સુધી જઈને આવ્યો છે કાઉન્ટર ધ્વની નવીન ફ્લોરાઇન. બ્રોડ સ્ટ્રક્ચર અહીંયા આગળ જોઈશું તો એક હોલ્ટ છે આની અંદર. આપણાને આની અંદર નવીન ફ્લોરીને ઘણીવાર ટ્રાય કર્યું કે 4280ની ઉપર ક્રોસ કરે, જે ઘણા ટાઈમથી કરી નથી શકતું. ત્યાં આગળથી આપણને ફર્ધર એક સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડ જ વિટનેસ કરવા મળી રહ્યું છે. હવે આપણે શોર્ટર ટર્મ ચાર્ટ ઉપર જઈએ તો એક ક્લિયર ડાઉન ટ્રેન્ડ વિટનેસ કરવા મળી રહ્યું છે 30 મિનિટ્સ ઉપર, જ્યાં આગળ એને 4160ના હાઈસ હતા, એના પછી કોન્સ્ટન્ટલી એક ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરી રહ્યું છે. આ સ્ટોકની અંદર સ્પેસિફિકલી અહીંયા આગળ હજી પણ એક ડાઉનસાઇડનું મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. 3510ની પાસે એક અહીંયા આગળ હોલ્ટ આવે, એના પછી આપણને એક ફર્ધર ડાઉનફોલ આની અંદર વિટનેસ કરવા મળશે. સ્ટોકના નેક્સ્ટ નીચેની સાઈડના લેવલ્સ જે આપણને મળી રહ્યા છે એ 3270 પાસેના મળી રહ્યા છે. એટલે ક્લિયરલી સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે અને હજી પણ આની અંદર ફ્રેશ જે શોર્ટ્સ છે એનું એડિશન પણ આપણને ઓપન ઇન્ટરેસ્ટના ડેટાથી જોવા મળી રહ્યું છે. એટલે આની અંદર આપણને ફરી ન્યૂ શોર્ટ્સ પણ જો ઇનિશિએટ કરવા હોય તો 3495ના લેવલ્સની નીચે આની અંદર ફ્રેશ શોર્ટ્સ ઇનિશિએટ કરી શકે છે. ઓકે, તો ફ્રેશ શોર્ટ કરવા હોય તો તમે 3495ને નીચે અહીંયાથી ખાસ ધ્યાન રાખી શકો છો. તો આ એક ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. બીજું AU સ્મોલ ફાઇનાન્સ બેંક ધ્વની, અહીંયા પણ શોર્ટ સાઇડનું બિલ્ટઅપ છે. દિવસની શરૂઆતથી ખાસું એવું એક્શન છે આ સ્ટોકમાં. રેન્જ 606 થી 633. AU સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ રીતે જુઓ છો?
અગેન સ્ટોક આપણાને ક્લિયર ડાઉન ટ્રેન્ડમાં જ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. સ્મોલર ટાઈમ ફ્રેમ પર કરંટ લેવલથી એક સ્મોલ બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકીએ છીએ, પણ એ બાઉન્સ બેક બહુ સસ્ટેનેબલ અહીંયા આગળ નથી લાગતું. અને સ્ટોક ફરીથી એક સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આની અંદર પણ આપણે અપનાવીશું. ઉપરની સાઈડમાં આની અંદર જે સ્ટોપ લોસ છે એ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે 625 નો, અને નીચેની સાઈડમાં હજી પણ આપણને ફર્ધર ડાઉનફોલ જે મળે તો 580 નો જે પહેલો સ્વિંગ લો હતો એ લેવલ્સ આપણને ફરીથી વિટનેસ કરવા મળી શકે એમ છે. આની અંદર થોડુંક એક કોશન પણ રાખવું, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા જે સજેસ્ટિવ આપણને અહીંયા આગળ દેખાઈ રહ્યું છે ઓપ્શન સાઈડમાં પણ, તો ઉપરની સાઈડમાં જે છે એ આપણને 620 પાસે એડિશન જોવા મળી રહ્યું છે, અને નીચેની સાઈડમાં 600 આગળ એક સ્મોલ સપોર્ટ રહેશે. એટલે જો તમે રિસ્કી ટ્રેડર હો તો તમે અહીંયા આગળ કરંટ લેવલ્સથી શોર્ટ કરી શકો છો, પણ તમારે રિસ્ક એપેટાઇટ જો ન હોય તો વેઇટ કરવું 598 ના લેવલ્સથી પછી આની અંદર શોર્ટ ઇનિશિયેટ કરવું. 590 આસપાસથી 598 આસપાસથી શોર્ટ કરવાની સલાહ બને છે, ધ્યાન રાખીએ. તો ધ્વનિ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. આમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. આ સાથે જ અંતે માર્કેટ પર નજર કરી લો. 15,380 ને નજીક અને બેંક નિફ્ટી 32,664 આસપાસ ધ્યાન રાખતા રહીએ. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળ મારા સહયોગી વિક્રમ લઈને આવી રહ્યા છે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC ગુજરાત. Catalawe.